તો ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ બધા મિત્રોને। કેમ છો બધા મિત્રો? મજામાં જોઈશો, કારણ કે અમારા વ્લોગ વિડીયો જોતા એટલે મજામાં જોઈશે। અને આપણું સવાર થઈ ગયું છે, અટાણા 9:02 વાગી રહ્યા છે મિત્રો। અને આજે ભાઈ કોઈ ઝાકર આવ્યો છે મિત્રો। તમારી બાજુ કેવો ઝાકર આવ્યો છે કમેન્ટ કરી દેજો। આપણે બહુ ઝાકર આવ્યો છે, હું તમને જરીક બતાવી દઉં, જોઈ શકો છો તમે। અત્યારે સવારના 9 વાગી રહ્યા છે। કોઈને લાગે મિત્રો આમાં જોતા 9 વાગી રહ્યા? અહીંથી આટલું નથી દેખાતું, જોઈ શકો છો તમે। બહુ ઝાકર આવ્યો છે મિત્રો। તો આ ઓછો થઈ ગયો। સવારમાં મેં ક્લિપ લીધી હતી, મિની બ્લોગમાં નાખી દઈ, જોઈ લેજો। અહીંથી આટલો ઓલો થાંભલો દેખાય ને ટાણે ઓલો, એ નહોતો દેખાતો। અહીંથી આ ખાલી ઘર સુધી દેખાતું જ મિત્રો બધું। અત્યારે તોય થોડોક તડકો થઈ ગયો એટલે દેખાય છે થોડું થોડું। અને તમારે કેવોક ઝાકર છે કમેન્ટ કરી દેજો મિત્રો વ્લોગમાં। તો ચાલો હવે જોઈએ। અત્યારે તો આપણે સાવ નવરા થઈ ઘરે થઈ। બપોર પછી વાડીએ જાય આવવાનું, ઝાકરનું વાડીએ જઈને કરવું શું મિત્રો? આવવાનું કંઈ કામ ન થાય ને ઝાકરનું કંઈ મજા ન આવે। એને કરતાં આપણે ઘરે બેઠા અત્યારે, અને બપોર પછી જોઈએ શું પ્લાન છે। તમે કન્ટિન્યુ। તો આપણે અત્યારે જવું છે મિત્રો ગામમાં, કારણ કે આજે બાટલો ભરવાનો છે આપણે, ગેસનો સિલિન્ડર। તો જોઈ આવી ગામમાં બાટલા વાળો આવ્યો છે કે નહીં, જોઈ આવી। આવ્યો હોય ને તો બાટલો લઈને જાય, બસ બાટલો લઈને ગયા હોય ને ન આવ્યો હોય ખોટે ખોટું બાટલો ભેગો ફેરવો ને। તો પહેલાં આપણે જોઈ આવી, એ આવી ગયો છે, પાછા ગાડી લઈને આવી જાઉં, સિલિન્ડર લઈને વહી જાઉં। ચાલો તો આપણે વહી આવ્યા છીએ પૂછીને પાછા ઘરે। બાટલા વાળો આગળ થોડીક વારમાં આવે છે મિત્રો। તો ચાલો અંદરથી આપણે બાટલો કાઢી લઈને નીકળી જાય પાછા બાટલો ભરવા। તો આપણે બાટલો ભરીને વહી આવ્યા છે પાછા ઘરે, અને મૂકી દીધી છે ગાડી પાર્કિંગમાં। તો અત્યારે બપોર પછીના 3:30 વાગી રહ્યા છે મિત્રો, અને આપણે ઉઠી ગયા છે। તો ચાલો થોડીક વાર પછી જોઈએ, ગામમાં જવું છે થોડીક વાર પછી। આપણો ભાઈબંધ ઉઠી જાય એટલે પછી જાય ગામમાં। ચાલો કન્ટિન્યુ। તો અત્યારે આપણે જવું છે મિત્રો, આપણો ભાઈબંધ આવે છે અને વાળ કપાવવા છે, કારણ કે તો જવું છે આપણે આ બાજુના ગામમાં વાળ કપાવવા। તો ચાલો એ આવે એટલે તમને મળાવું એની સાથે, અને જાય વાળ કપાવવા। ચાલો કન્ટિન્યુ। આપણો ભાઈબંધ આવી ગયો છે ગાડી લઈને, નીકળી ગયા વાળ। તો અત્યારે મિત્રો આપણે આવી ગયા છે આપણી વાડીએ, અને કાંઈ નહીં અત્યારે આપણે આપણી વાડીએ આવ્યા તો જોઈતા તો આજ સવારનું ધાણા પાવાનું કામ થતું છે, જોઈ શકો છો તમે। અને આ રહી આપણી કુંડી, અહીંથી આવે છે પાણી, અને અહીંથી આ બધા આમ સુધીના ધાણા પી ગયા છે, જોઈ શકો છો। અડધા બાકી છે। આજ સવારનું ધાણા પાવાનું કામ ચાલે છે મિત્રો। આપણે જ કંઈ વાડીએ આવ્યા નહોતા સવારે, તો ચાલો તમે વિડીયોમાં બન્યા થઈ જાય। તો અત્યારે આપણે ધોવી છે મિત્રો ગાડી, કારણ કે આપણે તમને ખબર જ છે 2 અઠવાડિયાથી વધારે થઈ ગયું છે મિત્રો ગાડી નથી ચલાવી એનું, જોઈ શકો છો। આખી ભરાઈ રહી છે। આ વ્હાઇટ કલર છે ને એટલે આમાં કંઈ બહુ દેખાય નહીં ભરાઈ રહી છે કે નહીં, પણ ઓમ આખી ભરાઈ રહી છે। તો અત્યારે આપણે કરી નાખી ગાડી સાફ, કારણ તો ચાલો આપણે પહેલાં ગાડી કાઢલી બાઈને, પછી હું તમને મળું આગળ। ચાલો કન્ટિન્યુ। તો આપણે મિત્રો આપણી 4 વ્હીલ કાઢી લીધી છે બાયણે। તો ચાલો હવે આપણે આપણી 4 વ્હીલને ધોઈ નાખી। તમે કન્ટિન્યુ જોયા કહીજો। હવે અમે ધોઈ નાખી, જોઈ શકો છો ચારી બાજુ ત્યાંની હાલત જોવો। અત્યારે આવી છે ને ધોવાઈ જાય પછી હું તમને બતાડું। તો ચાલો ટાઈમ વેસ્ટ નથી કરો, હટાહટી પહેલાં આપણે ધોઈ નાખી પછી તમને બતાવું। ચાલો કન્ટિન્યુ। મિત્રો આપણી ગાડી ધોવાઈ ગઈ છે, તો ચાલો આપણી ગાડી લઈ લે અંદર, અને હું તમને હમણાં અંદર લઈને બતાવું કેવી ધોવાણી। ધોઈ નાખી છે, પાણીની કઈ જરૂર નહોતી પડી મિત્રો। આપણે જે હમણાં ફુવારો મર્યો હતો ને એટલે એમને ખાલી કોરા ગાભે લૂઈ નાખી। તો ચાલો અંદર લઈ લઈએ પહેલાં આપણે। તો ફાઇનલી આપણી ગાડી ધોવાઈ ગઈ છે અને લઈ લીધી છે અંદર, તમે લોકો જોઈ શકો છો। આ તે આપણી ગાડી એકદમ ચકાચક કરી નાખી છે, લઈ લીધી છે અંદર, બધી બાજુથી સાફ થઈ ગઈ છે મિત્રો। તો મિત્રો આપણી ગાડી બાડી તમે જોઈ લીધું, બધું સાફ થઈ ગયું છે। ગમે હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। ધન્યવાદ મિત્રો।